તો મહેસાણા ખાતે ભરાય છે। પછી પંડિત અહોબેલ તો જે સંગીત પારિજાત નામનો ગ્રંથ આપ્યો। કુદરતનો સફાઈ કામદાર ગીધ છે। પવન ઉર્જા લાંબા ખાતે છે અને પૃથ્વી પરિષદ સ્ટોકહોમ ખાતે યોજાઈ હતી। એના પછી ખરા ખોટા છે તો કે તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે, એકદમ સાચું વિધાન છે। જૂનાગઢમાં 4 ગુફા મંડપ છે, ખોટું છે, 3 ગુફા મંડપ છે। પછી સરકારે આવશ્યક ચીજવસ્તુનો ધારો 1977માં અમલમાં મૂક્યો હતો, તો આ વિધાન સાચું છે કે ખોટું તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે। પછી સરસ્વતી સબલા યોજના અન્વયે કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે। પછી બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે, તો આ વિધાન કેવું છે? સાચું છે। પછી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો ભોપાલમાં આવેલું છે। પછી ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવ બોર્ડની રચના કરી હતી, તો 1952માં કરી હતી। પછી પુષ્ટિ જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે નદીઓ એ પુષ્ટિ જળનો મુખ્ય સ્ત્રોત છે। પછી ખાલી જગ્યા નદીમાં ગ્રાન્ડ એનિકેટ નામે નહેરનું નિર્માણ થયું હતું, તો કાવેરી નદી આવશે। પછી એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ કહેવાય છે, તો દૂધગતિ માર્ગ કહેવામાં આવે છે। પછી જોડકા જોડોનો સાચો ક્રમ પસંદ કરવાનો છે, તો રાષ્ટ્રીય સંગ્રહાલય ન્યૂ દિલ્હી છે, સાલારગંજ હૈદરાબાદ આવે છે, વડોદરા મ્યુઝિયમ અને દલપતભાઈ એ અમદાવાદમાં છે। એટલે કે ઓપ્શન નંબર તમારે કયો સાચો બનતો હતો? તો ઓપ્શન નંબર તમારો બી સાચો બને છે। એના પછી જોઈએ તો કે ઉત્તરથી દક્ષિણથી ઉત્તર ક્રમો ગોઠવવાની છે, તો પહેલી આવશે નાગાર્જુન, પછી નર્મદા, પછી ચંબલ અને ભાખરા નાગલ આવશે, ઓપ્શન ડી। એના પછી 18મું, ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે? તો 84% આવે છે। પછી ઉત્પાદનના 3 સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની પ્રક્રિયાને શું કહે છે? તો કે નિયોજન કહેવામાં આવે છે। પછી કઈ પદ્ધતિ મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખાય છે? તો બજાજ પદ્ધતિ મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખાય છે। પછી ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળ્યો છે? 7516 કિમી મળ્યો છે। ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? તો કે ભાવનગર બંદર છે। પછી વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો વિકાસશીલ પશુપાલન છે, એટલે કે પ્રાથમિક પ્રવૃત્તિ છે। અને શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરે, તો કે સેવા ક્ષેત્ર, કઈ ક્ષેત્ર? સેવા ક્ષેત્ર આવશે। તો એના પછી ટૂંકા પ્રશ્નો હતા 2 ગુણના, એ પણ એકદમ ઇઝી હતા, બરાબર। એની અંદર ખાસ આ વખતે તમે જુઓ તો મને ઓળખો એક ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે, ટસર અને સેલ છે। પછી ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે। પછી ચિત્રવાળો જોઈએ તો કોણાર્કનું મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે, બરાબર, કોણાર્કનું સૂર્ય મંદિર છે। પછી કયા રાજ્યમાં આવેલું છે? તો ઓડિશા રાજ્યમાં। બાંધકામનું સ્વરૂપ કયું છે? તો રથ મંદિર છે, બરાબર। તો આ રીતે તમે લખી શકો। પછી આ ચિત્ર આધારિત ઓળખી અને તેના નામ લખવાના। ISS લોગો છે, હજાર્ડનો લોગો છે, બરાબર, એ લોગો પૂછાણા છે। અને એના પછી મોટા પ્રશ્નો અને નકશા પૂર્તિમાં પણ એકદમ ઇઝી।